હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ। હું આપણો વૈભવ મારા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું। આ બ્લોગમાં જોડાઈ રહો અને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। હવે આપણે નીચે જઈ રહ્યા છીએ। નીચે જઈને તમને એક દુકાનનો વિડીયો બતાડું। ત્યાં તમે જાઓ તો આઈસ્ક્રીમ તમને અલગ અલગ જાતની મળી રહેશે। તમે જાઓ તો આપણો વિડીયો બતાડો, તમને પણ થોડી ઓફર મળી જશે। આ વિડીયો બતાડશો તો તમને પણ બોલો હવે। હવે આપણે નીકળી ગયા છીએ સુંધાજીથી ઘરે જવા। તમે આ બ્લોગમાં દેખો છો, જોડાઈ રહ્યો આ બ્લોગમાં। આ છે સુંધાજીનો બહારનો નજારો। આપણે સુંધાજીથી રવાના થઈ ગયા છીએ પાટણ જવા માટે। તમે આ બ્લોગમાં દેખો છો, દેખાઈ રહ્યો। फाइनली भाई हम रानीवाड़ा आईने हवा આપણે જઈ રહ્યા છીએ બજારમાં કોક નાસ્તો કરવા। જાઓ પણ નાસ્તો કરવા લો। હું મારા મમ્મી મારા ભાઈ જઈ રહ્યા નાસ્તો કરવા। તમે આ બ્લોગમાં દેખો। આ મમ્મી જાય મારી આગળ। 4 વાગે આપણી ટ્રેન હ, એટલે 4 વાગ્યા સુધી રાણીવાड़ा में આપણે ફરવું પડશે। એટલે ફરીએ આપણે હવે રાણીવાड़ा। તમે રાણીવાડામાં આવો તો રાણી લીધા વગર ના જતા। ખાવાની રોણી, બીજી રોણી નહીં પાહી। આ રોણીવાળાનું રેલવે સ્ટેશન તમે દેખો છો બ્લોગમાં। अभी આપણે રેલવે તો 4 વાગે આવશે, એટલે કે બસ સ્ટેન્ડ બજારમાં રખડીને આવી ગયા છીએ। મારું સારું રેલવેમાં તો બહુ જ ભીડ હ, આપણે તોય પણ રેલમાં બેસવું પડે। પછી આપણને જગ્યા મળી ગઈ। એટલે દેખો તમે કેટલી બધી ભીડ છે, દેખો આ બ્લોગમાં। આપણને જો હવે સીટ મળી ગઈ એમ કહું કે જાઓ પાછા। તમે દેખો આ બ્લોગમાં ત્યાંથી પણ જગ્યા મળી ગઈ। હવે આપણે ટ્રેન પડી ગઈ કે હવે ફરાથી આપણને જગ્યા મળી ગઈ, એટલે હવે બેહીને જોઈએ ત્યારે। દેખો આ બ્લોગમાં ટિકિટ છે। ફાઇનલી યુટ્યુબ ફેમિલી હવે આપણે આવી ગયા છીએ પાટણ। પાટણનું રેલવે સ્ટેશન ત્યાંથી હલે ત્યાંથી એક કોથળી હળેવી છે, એટલે ખાધી પણ આપણે રેલવેની પણ બીજા ખાવા 1 કિલો બોરી હતી।
કહું નહીં એટલે ઉભરા કાઢી પડે એટલે ઉભરા છીએ એટલે તો ઉભરા છીએ ત્યાં ભાઈ આ એસી એસી હેલો ભાઈ